મોટા ભાગે તમે સાસુ વહુના ઝઘડા વિશે અવારનવાર સાંભળ્યું જ હશે, પરંતુ સાસુ અને વહુ વચ્ચે માં અને દીકરી કરતાં પણ વધારે ગાઢ સંબંધ હોય તો? જી હા, આજે એક એવા સાસુ વહુના પ્રેમ વિશે વાત કરવી છે જેના વિશે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. 2 દિવસ પહેલા હિંમતનગર નજીક કાર અને બસ વચ્ચે અકસ્માત થાય છે. આ અકસ્માતમાં નીરુબેન નાયકના પુત્રવધુ એવા હેતલબેન નાયકનું નિધન થાય છે. બીજી તરફ વહુના ઘરે આવવાની રાહ જોતા સાસુ નીરુબેનને કલ્પના સુદ્ધા નહીં હોય કે તેના પુત્રવધુ હવે ક્યારેય ઘરે પાછા નહીં ફરે. આ ઘટનાની જાણ થતાં જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું અને દીકરી જેવી પુત્રવધુના અવસાનથી તેમના સાસુ આ આઘાત સહન ન કરી શક્યા. તેમની તબિયત લથડે છે અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાસુ પણ આ દુનિયાને અલવિદા કહી દે છે. એક જ પરિવારમાં 2 સભ્યોના નિધનથી જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ આક્રંદના દ્રશ્યો નજરે પડ્યા. સાસુ અને વહુ હવે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ તેમનો પ્રેમ અમર થઈ ગયો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને સાસુ વહુના અમર પ્રેમ વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. આપણે ત્યાં કહેવાય છે કે જો ઘરમાં સાસુ અને વહુ માં અને દીકરીની જેમ રહે તો ઘર સ્વર્ગ બની જાય. આવા જ એક સ્વર્ગ સમા ઘરમાં નીરુબેન નાયક તેમની પુત્રવધુ હેતલબેન સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા. થોડા દિવસો પહેલા હેતલબેન કાર સવાર થઈને બહાર ગામ જઈ રહ્યા હતા. હમણાં ઘરે પાછી ફરું કહીને નીકળેલા હેતલબેનને કલ્પના સુદ્ધા નહીં હોય કે તેમની આ મુસાફરી અંતિમ મુસાફરી બની જશે. જી હા, હિંમતનગરના જસવંતગઢ પાટિયા નજીક તેમની કાર અને બસ વચ્ચે એક ગંભીર અકસ્માત થાય છે. આ ગંભીર અકસ્માતમાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ઘટનાની જાણ થતાં જ પુત્રવધુ હેતલ નાયકના અકાળે અવસાનનો આઘાત સહન ન કરી શકતા સાસુ નીરુબેન તેમને પણ છે વહુ સાથે આ દુનિયા છોડી દીધી અને એક જ પરિવારમાં વારા ફરતી 2 અર્થી ઉઠતા આખું ગામ જાણે હિપકે ચડ્યું. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો થોડા દિવસો પહેલા હિંમતનગરના જસવંતગઢ પાટિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ કરુણાંતિકામાં કારમાં સવાર તાલોદના નવા ગામની મહિલા સહિત કુલ 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં નવા ગામની એક મહિલા સહિત તેમના પરિવારના અન્ય લોકો પણ સામેલ હતા. આ ગંભીર અકસ્માત બાદ હાઈવે જાણે મોતની ચિચિયારીથી ગુંજી ઉઠ્યો. આ અકસ્માત બાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ જ્યારે પરિવારજનો સુધી પહોંચે છે ત્યારે પુત્રવધુ આ દુનિયામાં નથી રહ્યા એવા શબ્દો સાસુ નીરુબેનના કાને અથડાય છે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે અને તેમની તબિયત લથડે છે. પરિવારજનો તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાં 4 દિવસ બાદ પણ તેમના તબિયતમાં કોઈ સુધારો ન આવ્યો અને વહુના નિધનનો આઘાત સાસુ સહન ન કરી શક્યા. સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લઈ લીધા. વહુ બાદ સાસુની અંતિમ યાત્રા નીકળતા જ્યાં જુઓ ત્યાં લોકોની આંખોમાં આંસુ હતા. સાસુ અને વહુનો આ અતૂટ પ્રેમ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ન માત્ર ગામ પરંતુ આસપાસના વિસ્તારમાં પણ સાસુ વહુનો આ પ્રેમ અને કરુણ વિદાયની ચર્ચાઓ થઈ રહી છે. જો દરેક ઘરમાં સાસુ અને વહુ વચ્ચે આવો પ્રેમ હોય તો ક્યારેય ઘરમાં ઝઘડા ન થાય. સાસુ વહુનો આ પ્રેમ સમાજ માટે પ્રેરણારૂપ છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા રાજસ્થાનમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જ્યાં સાસુના નિધન બાદ વહુએ આ દુનિયાને અલવિદા કહી દીધું. ઉદયપુરના ખીરવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પંડિયાવાડા ગામમાં એક જ દિવસે સાસુ અને પુત્રવધુના નિધનથી જે ઘટના બની હતી તેને સૌને ચોંકાવી દીધા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર 90 વર્ષીય ભૂરીબાઈ પરિવાર સાથે રહેતા હતા. સાસુ વહુ વચ્ચે અપાર પ્રેમ હતો. વધતી ઉંમર સાથે સાસુની તબિયત લથડે છે. તેમના પરિવારે તેમને ડુંગરપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. સાસુના મૃતદેહને ઘરે લાવ્યા પછી તેમની પુત્રવધુ
અને ગોપાલ જોશીની પત્ની ઉષા તેમના મૃતદેહને ગળે લગાવીને રડવા લાગી. આ સમય દરમિયાન તે બેભાન થઈ ગઈ. પરિવારજનો તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરે તેને પણ મૃત જાહેર કરી. વહુને સાસુ પ્રત્યે ખૂબ પ્રેમ હતો અને તેમના જવાનું દુઃખ તેઓ ન સહન કરી શક્યા અને આ દુનિયા છોડી દીધી. સાસુ અને પુત્ર વધુ 1 કલાકના અંતરે મૃત્યુ પામ્યા. સ્થાનિક લોકોને આ ઘટના બાદ કહ્યું હતું કે સાસુ અને વહુ વચ્ચે ગાઢ પ્રેમ હતો. વહુ ઉષા તેના સાસુના મૃત્યુના આઘાતને સહન ન કરી શકી અને તેમનું પણ અવસાન થયું. તેમની અંતિમ યાત્રા પણ એક સાથે કાઢવામાં આવી હતી અને એક જ ચિતા પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક સાથે 2 સભ્યોના નિધનથી પરિવારના સભ્યો, સંબંધીઓ અને ગ્રામજનો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ભૂરીબાઈને 3 પુત્રો છે. ઉષા તેમના મોટા પુત્ર, પોસ્ટમેનની પત્ની હતી. સાસુ વહુના અમર પ્રેમની તેમના ગામ સહિત 4 પંથકમાં ચર્ચાઓ હતી. ત્યારે સાસુ વહુના આ પ્રેમ વિશે આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.